મમ્મી મારે 3000 ડ્રેસ આપો ને, મારે બહાર જવું છે. મમ્મી સાંભળું છું, કઈ બેરી નથી, પૈસાનું કઈ જાત નથી કે ખંચેરી ખંચેરી તને આપું. હા આપું એક શરતી, મારા 3 સવાલના તારે જવાબ આપવા પડશે, પછી આપું. સારું મમ્મી. જો ખોટા પડશે તો તારે 3 મહિના ફોનનું રિચાર્જ નહીં કરાવવાનું. એવું થોડી હોય મમ્મી. અને સાચા પડશે 3000 આપી. બોલ મંજૂર હોય તો કે. સારું ચલો પૂછો. પહેલો સવાલ, હાથીને ફ્રીજમાં કેવી રીતના મુકાય? મમ્મી હાથી ફ્રીજમાં ના આવે. કઈ રીતે આવે હાથી ફ્રીજમાં? અલી બુદ્ધિ વગરની, ફ્રીજ મોટું હતું, દરવાજો ખોલીને ફ્રીજને હાથીને મૂકી દીધો અંદર. સારું. આ તારો પહેલો સવાલ ખોટો. ચલ હવે બીજો સવાલ. હા બોલો. ગધેડાને ફ્રીજમાં કેવી રીતના મુકાય? મમ્મી દરવાજો ખોલીને ગધેડાને અંદર મૂકી દેવાનો. અરે ડોબા જેવી, પેલા હાથીને તો બહાર કાઢ, પછી ગધેડાને અંદર મુકાય ને. બુદ્ધિ જ નથી, બુદ્ધિ વગરની થાય. આ ખોટો પડે તારો. ચલ હવે ત્રીજો. વાંદરાના લગ્ન હતા તો એમાં કયું પ્રાણી નહીં આવ્યું? મમ્મી સિંહ નહીં આવ્યો હોય, કે સિંહ જંગલનો રાજા કહેવાય એટલે ના આવે લગ્નમાં. અરે અક્કલ વગરની, ગધેડો નથી આવ્યો, ગધેડો ફ્રીજમાં હતો એટલે. 3 પ્રશ્નોના સવાલના જવાબો તારા ખોટા પડ્યા. હવે મિતને કહી દઈશ 3 મહિના સુધી તારો રિચાર્જ કરવામાં નહીં આવે. બોલ કેટલી હોશિયાર સાસુ. મારું 3 મહિના સુધી ફોન નહીં જોવાનું, મારું રિચાર્જ નહીં કરાવવા દે.